નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, જો મહિલાઓ સિંદૂરની ડબ્બીમાં આ એક ગુપ્ત વસ્તુ મૂકી દેશે તો એનો પતિ રાતોરાત જ કરોડપતિ બની જશે। તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ ગુપ્ત વસ્તુ વિશે જણાવવાના છીએ કે જે વસ્તુ તમારે સિંદૂરની ડબ્બીમાં છુપી રીતે મૂકી દેવાની છે। તેમજ મિત્રો, આ વિડીયોમાં અમે તમને જણાવશું કે સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન સિંદૂર લગાવવું જોઈએ કે નહીં, અને સિંદૂર લગાવતી વખતે જો સિંદૂર નીચે ખરે છે તો મિત્રો એ શુભ કહેવાય કે અશુભ, એ વસ્તુની જાણકારી મેળવવા માટે આપણે આજના આ વિડીયોમાં જાણીશું। અને જો સિંદૂર નીચે પડે છે તો તમને શું સંકેત મળે છે એના વિશે પણ વાત કરી લેશું। અને મિત્રો, એક ખાસ વસ્તુ વિશે આપણે એ પણ જાણીશું કે પરિણીત મહિલાએ જ્યારે પણ સિંદૂર લગાવે છે ત્યારે અમુક ભૂલ કરતી હોય છે, તો એ ભૂલ વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરી લેશું। કારણ કે મિત્રો, આ ભૂલ છે એ તમારા પરિવારમાં ગરીબી લાવી શકે છે અને તમારા પતિના મૃત્યુનું કારણ પણ બની શકે છે। તો મિત્રો, આ બધી જ જાણકારી લેવા માટે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી આખો જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો, વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે જો પરિણીત મહિલા જે છે એ અમુક એવી ભૂલ કરે છે તો તેના ઘરમાં ગરીબી આવી શકે છે। તેમજ તે સ્ત્રી પોતાના પતિવ્રતા ધર્મ ન નિભાવે તો પણ ઘરના સભ્યોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો, સ્ત્રીઓ જે છે એ જાણતી નથી કે આ બધી મુશ્કેલી શા કારણે આવતી હોય છે, અને જો તે ભૂલ કરે છે તો સ્ત્રીના ઘરમાં ધનને લગતી બહુ જ બધી સમસ્યા આવતી હોય છે। પછી તે લોકો આ મુશ્કેલીનું કારણ જાણવા માંગતા હોય તે પણ તે લોકોને ખબર નથી હોતી કે આ વસ્તુઓનું કારણ શું બની શકે છે। તો મિત્રો, સ્ત્રીઓ જે પણ ઘરમાં ભૂલ કરતી હોય એના લીધે જ તેના ઘરની આવી પરિસ્થિતિ રહેતી હોય છે। આથી એ ભૂલો વિશે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ। મિત્રો, એવું માનવામાં આવે છે કે સિંદૂર વગર કોઈ પણ દંપતીના લગ્ન નથી થઈ શકતા। તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આપણે જ્યારે પણ કોઈ પરિણીત સ્ત્રી સિંદૂર લગાવે છે તો એને અમુક એવા નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડે છે અને તે નિયમોનું પાલન પણ કરવું પડે છે। તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો પત્ની નિયમિત રૂપથી સિંદૂર લગાવે તો એના નિયમોનું પાલન કરે છે તો એના પતિ ઉપર કોઈ પણ પ્રકારની નથી આફત આવતી, તે બધા જ વિઘ્નોથી ઉપર રહે છે। તે લોકોનું દાંપત્ય જીવન બહુ જ સારું નીવડી શકે છે। આની સિવાય ઘરમાં હંમેશાને માટે સુખ શાંતિ બનેલી રહે છે। તો મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં સિંદૂર છે એ શૃંગારની વસ્તુમાંથી એક મહત્વની વસ્તુ માનવામાં આવે છે। તો મિત્રો, જે સિંદૂર હોય છે એ બે પ્રકારના હોય છે, એક લાલ, અને એ બધી જ મહિલા પોતાના સેથામાં આ સિંદૂર લગાવતી હોય છે। અને મિત્રો, બીજું સિંદૂર જે હોય છે એ કેસરી રંગનું હોય છે, જે આપણે હનુમાનજી મહારાજને અર્પણ કરતા હોઈએ। તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે સ્ત્રીઓના જીવનમાં સિંદૂરનું ખૂબ જ ખાસ મહત્વ છે। તો તમે સનાતન ધર્મમાં કોઈ પણ સ્ત્રી જે હોય છે કે જે પરિણીત હોય તો તેમાં તેના સેથામાં સિંદૂર જરૂર જોયું હશે। પણ મિત્રો, આપણા હિન્દુ ધર્મની માન્યતા અનુસાર સિંદૂરને પરિણીત મહિલાના શૃંગારનું પ્રતીક પણ માનવામાં આવે છે। તો મિત્રો, લગ્નના સમયે સિંદૂર છે એ દાનની વિધિનો એક અમુક ભાગ છે અને આના પછી જ મિત્રો લગ્નની વિધિને પૂર્ણ કરવામાં આવે છે। મિત્રો, એકવાર લગ્ન થઈ જાય પછી બધી જ પરિણીત મહિલાએ સિંદૂર લગાવવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। તો મિત્રો, અત્યારે આજના જમાનામાં ઘણી એવી સ્ત્રી હોય છે કે સિંદૂરનું મહત્વ નથી સમજતી અને દરરોજ સિંદૂર વગર જ બધા કાર્ય કરતી હોય છે। તો મિત્રો, અત્યારના જમાનામાં તમે ઘણી બધી પરિણીત મહિલાઓને સિંદૂર વગર જ જોઈ હશે। આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં સિંદૂરની પરંપરા જે પ્રાચીન સમયથી ચાલતી આવે છે, પણ મિત્રો, આનું મહત્વ માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ આના સંદર્ભમાં ઘણા બધા વૈજ્ઞાનિક કારણ પણ માનવામાં આવ્યા છે। એવી માન્યતા અનુસાર જેનું પાલન કરવું એ પરિણીત મહિલાઓનો ધર્મ માનવામાં આવે છે। તો મિત્રો, સિંદૂર લગાવવાના સંદર્ભમાં જે પણ નિયમ જણાવવામાં આવ્યા છે એ બધી જ પરિણીત મહિલાઓએ આ નિયમોનું બધું વિધિપૂર્વક પાલન જરૂર કરવું જોઈએ। જો આ નિયમોનું પાલન નથી કરતી તો તેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે, તેના પતિને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો,
જો કોઈ પણ મહિલા સિંદૂર લગાવવાના નિયમોનું પાલન નથી કરતી તો આવી મહિલાઓના પતિને ધન અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો અવશ્ય જ કરવો પડી શકે છે. તો મિત્રો, આવો આપણે જાણીએ કે સિંદૂર લગાવવાના એવા કયા નિયમ છે કે જે બધી જ પરિણીત મહિલાઓએ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ. તો મિત્રો, એ નિયમો જાણીએ તેના પહેલા તમને એક વિનંતી છે કે જો તમે એક પરિણીત મહિલા છો તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો, અને જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી એવું જરૂરથી લખી દેજો કે જેથી કરીને મિત્રો તમારું પણ દાંપત્ય જીવન લક્ષ્મી માતાની કૃપાથી સારું એવું નીવડી શકે અને લક્ષ્મી માતા તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ લાવે. તો મિત્રો, આવો આપણે સિંદૂર લગાવવાના ખાસ નિયમો વિશે જાણી લઈએ. મિત્રો, નિયમોને તમારે બહુ સારી રીતે જાણી લેવા જોઈએ જેથી કરીને તમને, તમારા પતિને અને તમારા પરિવારના સભ્યોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તો મિત્રો, સ્ત્રીના પણ લગ્ન થઈ ગયા હોય તો સ્ત્રીએ સિંદૂર છે એ પોતાના પૈસાથી ખરીદીને લાવવું જોઈએ. કોઈ બીજાના પૈસાથી ખરીદેલું સિંદૂર ભૂલથી પણ ન લગાવવું, અને આવી ભૂલ બિલકુલ પણ ન કરવી. એવું માનવામાં આવે છે કે કોઈ સ્ત્રી બીજા સ્ત્રીના પૈસાનો સિંદૂર ખરીદીને એક સ્ત્રી લગાવે છે તો તે સ્ત્રીના પતિના જીવનમાં ધનની હાનિ થઈ શકે છે. તો મિત્રો, આમ જોઈએ તો તમે પોતાના ઘરની સ્ત્રીનું સિંદૂર એટલે કે જો તમારી સાસુ, નણંદ, જેઠાણીએ ભેટમાં આપેલું સિંદૂર તમે વાપરી શકો છો. પણ મિત્રો, જો મારું કોઈ બહારનું એવું વ્યક્તિ હોય સિંદૂરની ડબ્બી ભેટમાં આપે તો તમારે સિંદૂર ભૂલથી પણ ન લગાવવું. આનાથી મિત્રો તમારા પતિના જીવનમાં બહુ જ મોટા વિઘ્ન આવી શકે છે. આપણે બીજા નિયમ વિશે વાત કરીએ તો ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય કે જો નહાયા વગર સિંદૂર લગાવવું શુભ રહે છે તો અશુભ. મિત્રો, જો આપણે શાસ્ત્રોની માન્યતા અનુસાર કોઈ પણ પરિણીત મહિલા જે હોય છે એને સ્નાન કર્યા વગર સિંદૂર બિલકુલ જ ન લગાડવું જોઈએ. સૌપ્રથમ એક પરિણીત સ્ત્રીએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. આના પછી પૂજાપાઠ કરવા, અને આ વસ્તુ કર્યા પછી જ એને પોતાના શેથામાં સિંદૂર પૂરવું જોઈએ. અને મિત્રો, જ્યારે પણ એક પરિણીત સ્ત્રી સિંદૂર લગાવે છે તો ત્યારે તેણે પોતાના મનમાં પોતાના પતિના નામનું સ્મરણ કરવું જોઈએ. તેના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ અને સફળતાની મનોકામના સાથે એના પતિના નામનું સ્મરણ કરવું જોઈએ. તો મિત્રો, આવું કરવાથી એના પતિનું નસીબ છે એ ચમકી જાય છે અને તેનું નસીબ તેનો સાથ આપવા લાગે છે. તેની સાથે જ જ્યારે પણ એક પરિણીત સ્ત્રી સિંદૂર લગાવે છે તો તે સ્ત્રીએ મનમાં પાર્વતી માતાના નામનું પણ સ્મરણ કરવું જોઈએ. કારણ કે મિત્રો, માતા પાર્વતી છે એ અખંડ સૌભાગ્યવતી રહેવાના આશીર્વાદ આપે છે. તેમજ એક સ્ત્રી જ્યારે પણ સિંદૂર લગાવે છે ત્યારે એને હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશાની બાજુમાં મુખ રાખીને જ સિંદૂર લગાવવું જોઈએ. આવું કરવાથી પતિના લાંબા આયુષ્યના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. સાથે જ સિંદૂર જે છે એ હંમેશા અનામિકા આંગળીથી જ લગાવવું જોઈએ. મિત્રો, એવી માન્યતા છે કે આનાથી ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ બહુ જ સારી થઈ શકે છે. આ રીતે જો સ્ત્રી બધા જ નિયમોનું પાલન કરે તો તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. પણ સ્ત્રી જ્યારે પણ સિંદૂર લગાવે તો તેને પૂરી શ્રદ્ધા અને ભક્તિની સાથે માતા પાર્વતીના નામનું પણ ધ્યાન કરવું જોઈએ. કારણ કે માતા પાર્વતીના આશીર્વાદ સ્ત્રીઓના સૌભાગ્ય અને દાંપત્ય જીવનની રક્ષા કરી શકે છે. આ સરળ ઉપાયથી માત્ર પતિનું આયુષ્ય લાંબુ નથી થતું, પણ સ્ત્રીના ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૃદ્ધિ થઈ શકે છે અને ઘરમાં ખુશીઓનો માહોલ બન્યો રહે છે. તો આપણે આ વિશે વાત કરીએ તો મિત્રો, કોઈ પણ ઘરમાં કોઈ પણ પ્રકારનું સૂતક હોય અથવા તો જો સ્ત્રી માસિક ધર્મમાં હોય તો એ સમય દરમિયાન ભૂલથી પણ સિંદૂર ન લગાવવું. એક સ્ત્રી જો આ ભૂલ કરે તો સિંદૂરનું અપમાન થઈ એવું ગણાય છે. કારણ કે મિત્રો, સિંદૂર બહુ જ પવિત્ર માનવામાં આવે છે. માસિક ધર્મમાં તો અશુદ્ધ અવસ્થા માનવામાં આવે છે. આથી જો તમે આવી અશુદ્ધ અવસ્થામાં સિંદૂર લગાવો તો મિત્રો એ અશુભ વસ્તુ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, માસિક ધર્મમાં સિંદૂર લગાડવું આપણા શાસ્ત્રોમાં પણ વર્જિત માનવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે જો તમે આવા સમયમાં સિંદૂર લગાવો છો તો તમને શુભ ફળની પ્રાપ્તિ નથી થઈ શકતી. આ ભૂલ એક સ્ત્રી કરે છે તો તેના જીવનમાં અશુભ પ્રભાવ પડી શકે છે. આ તમે શુદ્ધ અવસ્થામાં થઈ જાઓ ત્યાં સુધી તમારે સિંદૂર લગાવવાથી બચવું જોઈએ. જ્યારે પણ આ સમય પૂરો થઈ જાય તો વહેલા જાગીને સ્નાન કરીને પૂજા અર્ચના કરીને પછી જ સિંદૂર લગાવવું જોઈએ. આનાથી મિત્રો ઘરમાં સકારાત્મક ઉર્જા છે એ બનેલી રહે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થઈ જાય છે. તેમજ મા પાર્વતી કૃપાથી પરિણીત મહિલાને સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
તેમજ આપણે હવે વાત કરીએ કે આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે ભલે ગમે તેટલી મજબૂરી હોય પણ મિત્રો એક પરિણીત મહિલાએ ભૂલથી પણ કોઈ બીજી સ્ત્રીના સિંદૂરથી પોતાના સિંદૂર ન પૂરવું જોઈએ. આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. જો તમે બીજી સ્ત્રીનું સિંદૂર લગાવો છો તો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલી આવી શકે છે. ખાસ કરીને મિત્રો તમારે ધન સંબંધિત મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એવું પણ કહેવાય છે કે આ ભૂલ કરવાથી તમારા પતિની પ્રગતિમાં બાધા આડે આવી શકે છે. ઘરમાં આર્થિક તંગીનો માહોલ બની શકે છે. આથી મિત્રો તમારે પોતાના જ પૈસાનું સિંદૂર લાવવું જોઈએ અને પોતાના હાથેથી જ લગાવવું. આ નિયમોનું પાલન કરવું બહુ જ જરૂરી માનવામાં આવે છે. આનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બનેલી રહે છે. તો મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો એક પરિણીત મહિલા સિંદૂર લગાવે છે તો થોડુંક સિંદૂર જો તેના નાક ઉપર અથવા તો ગાલ ઉપર પડે છે તો મિત્રો એ શુભ માનવામાં આવે છે. આ સમયમાં જો તમારા નાક ઉપર સિંદૂર પડે તો એને સાફ ન કરવું જોઈએ. એ સિંદૂરને હટાવી દો છો તો મિત્રો આ વસ્તુ અશુભ મનાય છે. તમને જણાવીએ કે નાક ઉપર સિંદૂર પડે તો તમને તમારા પતિ પાસેથી બહુ જ પ્રેમ મળવાનો છે. એ સંકેત માનવામાં આવે છે. અને મિત્રો આપણા આગળના નિયમ વિશે વાત કરીએ તો મિત્રો અમુક સ્ત્રી એવી હોય છે કે જે પોતાના શેઠાનું સિંદૂર વાળની નીચે છુપાવી દેતી હોય. આવી સ્ત્રીના પતિને પોતાના સમાજમાં માન સન્માન નથી મળતું. તેનો પતિ ભલે ગમે તેટલી કોશિશ કરે પણ કોઈ પણ વસ્તુને નથી પામી શકતો અને એ બધા જ કાર્યમાં અસફળ રહે છે. આમ પાંચ માણસની વચ્ચે તે પોતાની ઓળખાણ જમાવી નથી શકતો. આથી મિત્રો જે કોઈ પણ પરિણીત મહિલા હોય એ સિંદૂર સામે બતાય એવી રીતે જ લગાવવું જોઈએ અને તેને પોતાના લાંબુ એવું સિંદૂર પૂરવું જોઈએ. કોઈ પણ સ્ત્રી સિંદૂર લગાવે તો એને કપાળની ઉપરથી લઈને છેક માથાની વચ્ચે સુધી પૂરેપૂરું સિંદૂર લગાવવું જોઈએ. આવું કરવાથી સ્ત્રીના પતિનું ભાગ્ય છે એ મજબૂત બને છે. તેના પતિના આગળ પ્રગતિ થાય છે અને તેના સફળતાના નવા નવા માર્ગ ખુલવા લાગે છે. આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો કોઈ પણ સ્ત્રીનું સિંદૂર જુઓ એના શેથામાં સરખું દેખાય તો તે સ્ત્રીની ઉર્જા અને શક્તિ જાગૃત રહે છે, જેનાથી સ્ત્રીના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે. તેમજ હવે વાત કરીએ તો કોઈ પણ સ્ત્રીના વાળ ભીના હોય તો તેને ભૂલથી પણ સિંદૂર ન લગાવવું. મિત્રો આમ જોઈએ તો સિંદૂર હંમેશા સ્નાન કરીને પછી જ લગાવવું. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ એક સ્ત્રી સિંદૂર લગાવે તો સ્ત્રીના વાળ સાવ સુકાઈ ગયેલા હોવા જોઈએ. જો એક સ્ત્રી ભીના વાળમાં સિંદૂર લગાવે છે તો એ સ્ત્રી ઉપર એના પતિ ઉપર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે અને આની અસર તેના પતિના સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે. આ એક પ્રાચીન માન્યતા છે કે ભીના વાળમાં સિંદૂર લગાવવું એનાથી તેના પતિના જીવનમાં કઠણાઈ અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી આવી શકે છે. જ્યારે પણ સિંદૂર લગાવવામાં આવે ત્યારે વાળને હંમેશા સાફ કરી લેવા જોઈએ અને પછી જ શ્રદ્ધાની સાથે સિંદૂર લગાવવું જોઈએ. આનાથી પતિ પત્નીનું દાંપત્ય જીવન સુખમય રહી શકે છે અને તમારા પતિનું ભાગ્ય પણ પ્રબળ બને છે. હવે વાત કરીએ તો મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે પરિણીત મહિલાએ હંમેશા નાકની ઉપર સીધમાં જ સિંદૂર લગાવવું જોઈએ. જ્યારે પણ સિંદૂર લગાવો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શેથાની વચ્ચે જ સિંદૂર લગાવવું. મિત્રો આવી માન્યતા છે કે જો જે સ્ત્રી આવી રીતે સીધું સિંદૂર લગાવે તો એના પતિનું આયુષ્ય બહુ જ લાંબુ થઈ શકે છે અને આગળ પ્રગતિ કરી શકે છે. તેનું નસીબ તેનો સાથ આપી શકે છે. એવું કહેવાય છે કે જો સિંદૂર અધૂરું લગાવાય અથવા તો આડું લગાવવામાં આવે તો આ ભૂલ કરવાથી સ્ત્રીના પતિના ભાગ્ય ઉપર ખરાબ અસર પડી શકે છે. આથી મિત્રો કોઈ પણ સ્ત્રી સિંદૂર લગાવે છે ત્યારે પૂરી શ્રદ્ધાની સાથે જ તેના પતિના નામનું સ્મરણ કરીને શેથામાં સિંદૂર લગાવવું જોઈએ, જેથી પતિ પત્નીનું દાંપત્ય જીવન સારું એવું રહી શકે અને તેના પતિનું જીવન સફળ અને સમૃદ્ધ રહી શકે. તેમજ હવે એ વસ્તુ વિશે વાત કરીએ કે કોઈ પણ મહિલા હોય તો સિંદૂરની ડબ્બીમાં આ એક ગુપ્ત વસ્તુ જરૂર મૂકી દેવી જોઈએ કે જેનાથી તેના પતિનું આયુષ્ય લાંબુ થઈ શકે. અને જો એક સ્ત્રી સિંદૂરની ડબ્બીમાં આ ગુપ્ત વસ્તુ મૂકી દે છે તો મિત્રો તેના પતિના જીવનમાં ક્યારેય પણ ધનને લગતી સમસ્યા નથી આવી શકતી. તેમજ આ ઉપાય કરવાથી સ્ત્રીના પતિના ઘરના બધા જ સભ્યો છે એ સુખી રીતે જીવન જીવી શકે છે. એક સ્ત્રીએ તેની સિંદૂરની ડબ્બીમાં ₹1નો સિક્કો જરૂર મૂકી દેવો જોઈએ. આ ઉપાય કરશો તો મિત્રો તેના પતિના જીવન બહુ જ સારું થઈ જશે. તેમજ તેના પતિના આયુષ્ય લાંબુ થશે તેમજ આગળના જીવનમાં પ્રગતિ કરી શકશે.
ઘરમાં ક્યારેય પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે. આથી એક સ્ત્રીએ તેની સિંદૂરની ડબ્બીમાં ₹1નો સિક્કો જરૂર મૂકી દેવો જોઈએ. હિન્દુ પરિણીત મહિલાઓએ સિંદૂરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. માન્યતા અનુસાર કોઈ પત્નીના વાળની રેખાની વચ્ચે સિંદૂર હોય તો એના પતિના અકાળે મૃત્યુ થઈ શકતું નથી. જે સ્ત્રી વાળમાં સિંદૂર છુપાવે છે તેનો પતિ સમાજમાં છુપાઈ જાય છે. જો કોઈ સ્ત્રી વાળ કાપતી વખતે વચ્ચે સિંદૂર ન લગાવે અને વાળમાં સિંદૂર લગાવે, આવી સ્થિતિમાં તેનો પતિ પણ તેને છોડી દે છે. કોઈ પણ સ્ત્રી પોતાના વાળમાં સિંદૂર લગાવે છે તો તેના પતિનું આયુષ્ય લાંબુ રહેશે. તેમજ રામાયણમાં એક ઘટના, જ્યારે બાલી અને સુગ્રીવ વચ્ચે યુદ્ધ થયું ત્યારે શ્રીરામ બલીને માર્યા ન હતા. બાલીથી હાર્યા પછી જ્યારે સુગ્રીવે શ્રીરામ પાસે પહોંચ્યા ત્યારે શ્રીરામે કહ્યું કે તમારા અને બાલીના દેખાવ સમાન છે. તેથી હું મૂંઝવણમાં પડી ગયો છું કે તમે જ કહો કે શ્રીરામની નજરથી કોઈ કેવી રીતે છુપાઈ શકે. એવું કહેવાય છે કે જ્યારે શ્રીરામે જોયું કે બાલીની પત્નીના તારાના વાળ સિંદૂરથી ભરેલા હતા ત્યારે તેમણે સિંદૂરના આદર માટે બાલીને મારી નાખ્યો. બીજી વાર સુગ્રીવે બાલીને પડકાર ફેંક્યો ત્યારે તેના સ્નાન કરી રહી હતી. તે ક્ષણે ભગવાન શ્રીરામે જોયું કે તક સારી છે અને તેમણે તીર છોડી દીધું. હવે તમે જ કહો કે જ્યારે વાળનો ભાગ સિંદૂરથી ભરેલો હોય ત્યારે ભગવાન પણ પતિને નથી મારતા તો એના સિવાય બીજું કોણ આવું કરશે? આથી રામાયણની આ ઘટના ચોક્કસપણે પરિણીત મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. પતિના લાંબા આયુષ્ય અને તેમના સન્માન અને સારા વૈવાહિક સંબંધો માટે યોગ્ય રીતે સિંદૂર લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.